નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિપુલ આહિર. દોસ્તો, આજે આપણે આવ્યા છીએ રીંજપર ગામે અને એક ખેડૂતની મુલાકાતે છીએ. દોસ્તો, આ ખેડૂતનો આપણે એક આગલો 10મા મહિનામાં કપાસનો વિડીયો ઉતાર્યો હતો અને તેમાં આપણે બતાવ્યું હતું કે જે કપાસ એનો કેવો છે અને ત્યારે ખેડૂતે એમ કીધું હતું કે મારે દર વર્ષે 25 થી 27 મણ કપા થાય છે. અને આપણે ત્યારે પણ કીધું હતું કે આનો આપણે એક એન્ડમાં પણ વિડીયો બનાવશું, કારણ કે કેવો જે કપાસ થયો છે એને અત્યારે ઉતરી સંપૂર્ણ જે છે એ ઉતારી અને કમ્પ્લીટ કરી લીધું છે. દોસ્તો, તો આપણે એના વિશે સંપૂર્ણ માહિતી ખેડૂત પાસેથી જ લેશું કે કેવું ઉત્પાદન કપાસે આપ્યું છે. અને તેની અંદર આપણે ત્યારે એમાં એ પણ કીધું હતું કે જે આ ખેડૂત છે એ દર વર્ષે ડબલ ઉત્પાદન મેળવી રહ્યા છે ઓછે ખર્ચે. કારણ કે દોસ્તો, દર વર્ષે એ ખેડૂત છે એ પોતાની વાડીમાં કપાસ અંદર એરંડાનું વાવેતર કરે છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો દોસ્તો કે ત્યારે એરડા હતા એ નાના હતા આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે, અને અત્યારે તમે જોઈ શકો કારણ કે પોતે 8 ફૂટ જેવી હાઈટ એરડા અત્યારે છે. દોસ્તો, તો જે આ સંપૂર્ણ માહિતી છે કે કપાસમાં ઉત્પાદન કેવું મળે છે, એરંડામાં કેવું ઉત્પાદન મળે છે, આ સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત પાસેથી જ લઈએ, જેથી કરીને અન્ય ખેડૂતોને આની એક પ્રેરણા મળે. અને આવનારા સમયની અંદર જો આ રીતે દરેક ખેડૂત આ રીતે ખેતી કરે તો એને ઓછા ખર્ચની અંદર અને સારું એવું ઉત્પાદન મળી શકે. તો દોસ્તો, સંપૂર્ણ જે કઈ રીતે ખેતી થઈ રહી છે એની માહિતી આપણે એક ખેડૂત પાસેથી જ લઈએ અને સંપૂર્ણ જે એને આ સાલનું ઉત્પાદન છે આપણે તમામ જે ચીજ છે એ જાણવાની કોશિશ કરીએ. તો પહેલાં તો તમારું નામ? જીકાભાઈ પાલાભાઈ બીડિયાવદરા. બરોબર છે. હવે જીકામાં આપણે 10મા મહિનાની અંદર એક વિડીયો ઉતાર્યો હતો અને ત્યારે તમે વિડીયાના માધ્યમથી એવું કીધું હતું કે મારે દર વર્ષે કપાસનું જે ઉત્પાદન છે 25 થી 27 મણ જેવું ઉત્પાદન મળે છે. તો તમે આજ 2-3 વર્ષથી મારી પાસેથી કપાસનું બિયારણ લ્યો છો અને ઉષા બિયારણ તમે વાવો છો. તો આજે સંપૂર્ણ જે આવતી સાલ 2027માં કોઈ પણ દર્શક મિત્રોને કપાસ જે વાવતા હોય એને કપાસ વાવવો હોય તો એ ક્યાંય પણ છેતરાય નહીં. તો એની સંપૂર્ણ જે માહિતી છે એ તમે દર્શક મિત્રોને કહો કે આ બિયારણ કેવું છે, કેવું થાય છે, અને જે આ ખેતી તમે કરી રહ્યા છો આ જ સંપૂર્ણ જે માહિતી છે એ તમે વિડીયાના માધ્યમથી દર્શક મિત્રોને કહો કે આમાં શું શું કઈ રીતની ખેતી ને કઈ રીતનું ઉત્પાદન મળી રહે. હવે પહેલા તો જીગામાં આપણે જે કપાસ આપ્યો, કપાસ વિશે આપણે જાણીએ, કારણ કે કપાસ જે વિડીયો બનાવ્યો ત્યારે તો બહુ સારું એમાં ગ્રોથ હતો. તો એ કપાસ કેવો થયો તમારે આ સાલ? 26-27 મણ કપાસ થયો. બરોબર. અને એમાં એરંડાનું વાવેતર હતું. 72 ની જારી કપાસ હતો, એમાં પછી એરંડા વાવ્યા છે. એરંડા તો નજર સામે અટાણે છે, કપાસ તો 100% એરંડા તો દેખાય જ છે. એટલે બે ઉત્પાદન અમને સારામાં સારું મળે છે. હવે જીકામાં આ જે છે કપાસ તમે ઉષા વાવો છો, તો એ કપાસમાં ખરેખર કેવું બિયારણ કેવું કામ બીજા અન્ય ખેડૂતને 2027માં જે દર વર્ષે કપાસ વાવે છે એને કદાચ વાવવું હોય તો આ બિયારણ વિશે તમે શું કહેશો? બિયારણ વિશે એકદમ ક્વોલિટી સારી છે. અને બીજા નંબરમાં કે દવા ઓછી જોઈએ છે, ઉત્પાદન સારું થાય છે, છેટ લગણ કોઈ ઈર કે કઈ આવ્યું નથી. બરોબર. એટલે બહુ સારું થયું. અને ઉતારવામાં બહુ સારું, ઉતારવામાં બહુ મજા આવી. બધો લીલો કપાસ થયો છે અને આ એરંડા બહુ જ સારા થયા છે. એમાં કપાસ થયો તો બધું મૂંડ સામું 6 ફૂટની હાઈટનો કપાસ થયો હતો, તો એમાંથી એરંડા પાછા હાઈટ. તમારો જ્યારે હું વિડીયો ઉતારા આવ્યો તો ખરેખર મને એક ગર્વની વાત થઈ, કારણ કે તમે જે શિયાળુ પિત્ત છે, શિયાળુ પિત્ત આખું બાદ કરીને જે આ રીતનું તમે એક ધાણા મેળવી રહ્યા છો. ધાણા કે સીણા કે કોઈ વસ્તુ અમે વાવતા જ નથી. અમે કપાસ, એરંડા અને તુવેર. બરોબર. ખરેખર દર્શક મિત્રો એવું છે કે આની અંદર ઘણા બધા ખેડૂતો આપણે ધાણા, જીરું આતે પાક વાવે છે, ઘઉં ને આતે, પણ એમાં ઘણા બધા ખર્ચા પણ હોય છે. કારણ કે દોસ્તો, આજે મગફળી ને આ બધું જે તમે ઉપાડ્યા પછી જે એની ખેતી કરવી પડે, આ બધું ઘણું બધું કરવું પડે છે. તો એમાં આ જે ખેડૂત છે એ દર વર્ષે પોતાની કપાસ છે 72ની જારીએ વાવે છે અને
કપાસની અંદર દર વર્ષે એરંડાનું વાવેતર કરી અને પોતે કપાસ પણ 25-30 મણ જેવો કરે છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો કે જે એરંડા છે, એરંડાનું પણ એ 35 મણ જેવું ઉત્પાદન કરીને દેખાડે છે. જો દર્શક મિત્રો આ રીતની ખેતી અન્ય ખેડૂતો પણ કરે તો સારું એવું ઉત્પાદન મળી શકે છે. તો જીકામાં આ તમે જે ઉત્પાદન ખરેખર ખેડૂતોને શું કહેશો કે ખરેખર આ રીતે કરવું જોઈએ? એટલે આમાં એક દાણ તો આ રોટાવેટરના પૈસા બસે, ખેતીના પૈસા બસે, સુપર ખાતર 2 ડબલ નાખવું એના બસે, તો આ ઉત્પાદન સારામાં સારું અમને મળે. બરોબર. ઘણા બધા એમ કહેતા કે અત્યારે ભાવને લઈને કપાસમાં આતે ઘણા બધા ખેડૂતો એમ કહેતા કે હવે કપાસ થોડો વવાય, અને તમે દર વર્ષે આ કપાસ વાવો છો. તો ખરેખર આમ એક વસ્તુ વિચારવા જેવી છે કે ડબલ ઉત્પાદન. આજે વિચારો કે તમે મગફળીને આજે ખેડૂતો ખર્ચા કરી રહ્યા, દવાઓના આજે ખર્ચા છે, તો આમાં તમને કેટલો ખર્ચો આવે આ જે 2 વસ્તુ વાવો? તો આમાં અમુક ઠેલી 2-2.5 વીઘે ઠેલી જાય, તો 2 વીઘે એડા ઠેલી જાય, તો બિયારણમાં તો બધેથી ફોરું વસ્તુ થાય. તો પાછું એમાં તમે 2 ફેરે ખેતી કરાવી લ્યો ને 2 ફેરે વાવો અવરાવું કરી લ્યો, તો એ ખર્ચા બહુ વધી જાય છે. એ ખર્ચામાં બહુ અમારા રાહત થાય છે. બહુ સારું. હવે દર્શક મિત્રો, ખેડૂત એમ કહી રહ્યા છે કે જો આ રીતની ખેતી કરે તો, કારણ કે તમે 25-30 મણ જેવો કપાસ ગણો, 30 મણ જેવા એરંડા ગણો, તો આ 60 થી 70 મણ જેવું ઉત્પાદન આપ્યું, અને વગર ખર્ચે. આ ખેડૂત પોતે પોતાનામાં નથી ડીએપી આતે એ પણ કંઈ ઓછું નાખે છે, પોતે એક યુરિયાનો થોડો ઘણો ઉપયોગ કરે છે, પોતે એક માલધારી છે અને પશુપાલન પણ ધરાવે છે. એટલે તેનું ખાતરનું જે ઉપયોગ કરી અને દવાના ખર્ચા પણ બહુ ઓછા કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે. તો દર્શક મિત્રો, જે પણ આ રીતે ખેતી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મળી શકે છે. અને કપાસની વાત કરીએ તો કપાસમાં પણ જે બિયાણ છે એ સંપૂર્ણ આપે જોયું. ઘણા બધા આગલા વિડીયોમાં આપણે મેસેજ આવ્યા હતા અને ફોન કોલ પણ આવ્યા હતા, અને ઘણા બધા એક વિશ્વાસ નહોતો બેસતો, કારણ કે આ રીતે શક્ય હોય. પણ દોસ્તો, તમે મારી પાછળ જોઈ શકો છો કે પોતાના જે એરંડા છે એ ખરેખર 7 થી 8 ફૂટ જેવી હાઈટ છે, અને જ્યારે આપણે વિડીયો ઉતાર્યો ત્યારે નાના એવા એરંડા 1 થી 2 ફૂટના હતા, અને ખરેખર આ સાબિત કરી દેખાડ્યું છે. તો આ રીતની ખેતી થાય તો સારું એવું ઉત્પાદન મળી શકે છે. અને ઘણા બધા ખેડૂતો મગફળીમાં પણ અત્યારે દોસ્તો મગફળીની 2-3 હાયરું જે કરી અને વસારે તુવર વાવે છે. એ પણ આ એક ખેડૂત છે, એ પોતાની ખેતીની અંદર એ પણ કરે છે. તો એના વિશે પણ આપણે થોડુંક જાણીએ. તો જીકામાં તમે જે ઉપલું તમારું ખેતર છે એમાં તમે આ સાલ તુવરનું વાવેતર કરેલું છે. એમાં 25-30 મણ માંડવી થઈ અને 20-25 મણ તુવેર થાય. બરોબર. તો એ હાથમી એ તુરદાર હાથ મોર વવાઈ ગઈ હતી. એટલે અમે હિયારુપીતમાં ધાણા સણા કોઈ વસ્તુ કરતા નથી. અમે આ વસ્તુ આ અટાણે હાલમાં ટ્રેક્ટર પીડા રોટાવેટર આવેલું, એમાં અમે કપા હતો, એમાં એક મગફળીની હાર હતી, પાછી તુવેરીમાં સોંપી ગયા હતા, અને અટાણા 4થું વાવેતર બાજરાનું કરીએ છીએ. બરોબર છે. હવે જીકામાં આમાં તમે જે આ એરંડા છે એમાં પિયત માટે ખરેખર આ કઈ રીતે ટૂંકમાં પિયત ઓમ આપો છો કે ટપક દ્વારા બધું થાય? એટલે બધી ટપક દ્વારાથી અમારે હાલે છે. એમાં કોઈ દી પાણી હિમર અમે પાયું જ નથી, ટપકથી જ એરડા થયા છે. ટૂંકમાં ટપક હોય તો ઓછું પાણી બહુ ફાયદો થાય, અને સુપર ખાતરમાં પણ ઓછું તે બધું નાખીને તમે આ કરી શકો. તો દર્શક મિત્રો, આ તમે વિડીયાના માધ્યમથી જોયું. ખરેખર આ રીતની જો ખેતી થતી હોય તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થતો હોય છે. તો જેની પાસે પિયતની આ તે જે સુવિધાઓ છે તો ખરેખર આ રીતની ખેતી કરવી જોઈએ, તો જેથી કરીને જે ઓછા ખર્ચમાં ડબલ ઉત્પાદન મળી શકે છે. તો દોસ્તો, આપે આ વિડીયોમાં આ ખેડૂતનો સંપર્ક નંબર આ તે તમામ ચીજ આપણે નાખશું. તમે એને ફોન કોલ કરીને પણ પૂછી શકો છો. અને જો આ રીતની ખેતી કરશો તો આવનારા સમયની અંદર સારું એવું ઉત્પાદન મળી શકશે. તો દોસ્તો, 2027માં જે કોઈ દર્શક મિત્રોને દર વર્ષે કપાસ જ વાવવો છે, અને જે વ્યક્તિ દર વર્ષે કપાસ જ વાવવો પડે છે, એના માટે જે આ બિયારણ છે એ ખૂબ સારું બિયારણ છે. અને આ રીતની ખેતી કરીને જો વાવે
તો એને પણ બહુ સારું એવું ઉત્પાદન મળી શકે છે. તો દોસ્તો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.